નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું આપની સાથે જર્મજા દર્શન, મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી ઇન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ફ્રાન્સના જે મનોવૈજ્ઞાનિકો હતા એમના વિશે આપણે વાત કરી. હવે પછી આપણે જે જર્મન મનોવિજ્ઞાનમાં અલગ અલગ મનોવૈજ્ઞાનિકો છે તેમની આપણે 6 વિસ્તારપૂર્વક સમજૂતી છે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો મિત્રો, જર્મન મનોવિજ્ઞાન આમ કહેવું તો ઊંટનું સમકાલીન જર્મન મનોવિજ્ઞાન. કારણ કે જ્યારે વુન્ડે છે સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપવાની જે શરૂઆત કરી, પ્રયોગશાળાની સ્થાપના કરી જર્મનીના લિપ્ઝિગ શહેરમાં 1879માં, એ સમયગાળા દરમિયાન પણ કહેવાય તો કે જર્મન અન્ય જે મનોવૈજ્ઞાનિકો છે એમને પણ ક્યાંક ને ક્યાંક કહેવાય ને અલગ અલગ બાબતો ઉપર મનોવિજ્ઞાનના સંદર્ભમાં જે અભ્યાસો કરવાના પ્રયત્ન કર્યા હતા. તો એમાં સૌપ્રથમ આપણે આજે વાત કરીએ તો એવાલ્ડર હેરિંગ. આમ જોવા જઈએ તો કે આ છે એ ફેશનરનો શિષ્ય છે. કોનો શિષ્ય? તો કે ફેકનરનો શિષ્ય છે હેરિંગને ગણવામાં આવે છે. આમ જોવા જઈએ તો એ પણ બાબત અહીંયા સ્પષ્ટ કરેલી છે કે એને કઈ બાબત ઉપર ભાર આપેલો તો કે રંગ દ્રષ્ટિ અને પ્રત્યક્ષીકરણનો સિદ્ધાંત પણ એને પ્રસ્તુત કરેલો. રંગ દ્રષ્ટિ અને પ્રત્યક્ષીકરણ એટલે કે યથાર્થ સ્વરૂપમાં જે માહિતી છે સમજવી, અને રંગ દ્રષ્ટિ એટલે આપણે કહેવાય ને અલગ અલગ પ્રકારના એ ઉદ્દીપકો હોય, આપણે એની ઓળખ કરતા હોય અલગ અલગ રંગોના સંદર્ભમાં. એ સિવાય પ્રત્યક્ષ માટે એ મજ્જાતંતુને એ કહેવાય ને એ મહત્વનો ભાગ ભજવે એની સાથે કહેવાય ને સંકલન કરીને સમાવિષ્ટતાની દ્રષ્ટિએ જોવાનો પ્રયત્ન જ્યારે કરવામાં આવે ત્યારે મહત્વનો જે મગજનો ભાગ એટલે કે મજ્જાતંતુઓ હોય એ ભાગ ભજવતા હોય છે. આમ એ પછી આપણે વાત કરીએ તો બીજા નંબરમાં ફ્રાન્સ બ્રેન્ટાનો. આમ જોવા જઈએ તો ખાસ કરીને ક્રિયાના સંદર્ભ અથવા તો ક્રિયા મનોવિજ્ઞાનના સંદર્ભમાં એને મહત્વનો ફાળો રહેલો છે. ક્રિયા મનોવિજ્ઞાન મીન્સ કે એક્શન સાયકોલોજી. દરેક વ્યક્તિ કોઈને કોઈ પ્રકારનું કાર્ય અથવા તો કહેવાય ને એક્શન કરતો હોય છે. તો એક્શન પાછળ ક્યાંક ને ક્યાંક જવાબદાર પરિબળો હોય છે. એ પરિબળોને સમજવાનો એ કામ કોઈને કરેલું તો ફ્રાન્સ બ્રેન્ટાનોએ કરેલું. એને વાત કરીએ તો કે અનુભવ અને ક્રિયા વચ્ચે ભેદ દર્શાવ્યો. અનુભવ અને ક્રિયા વચ્ચે અહીં આપણે જસ્ટ ફોર એક્ઝામ્પલ તરીકે લખ્યું હોય કે શ્રવણ. તો વ્યક્તિને એ બાહ્ય ઉદ્દીપકો એટલે કે ધ્વનિ તરંગોનું એ શ્રવણ થાય, બરોબર, સંવેદન અનુભવાય. પરંતુ સંવેદન અનુભવ્યા પછીની જે પ્રક્રિયા એટલે સંવેદન અનુભવ્યા પછી શું આપણે કરતા? અર્થઘટન કરીને આપણે શું કરતા હોય? શાબ્દિક રીતે બોલવાનો કાંઈ પણ પ્રકારનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. એટલે શબ્દ અને શ્રવણ, બરોબર, આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક તફાવત રહેલો હોય, બરોબર. બંને વચ્ચે ભેદ કહેવાય ને ભેદ પાડવાનો પ્રયત્ન એ ફ્રાન્સ બ્રેન્ટાનોએ કરેલો. એ સિવાય ક્રિયાના 3 વર્ગો એને આપેલા: વૈચારિક, નિર્ણય તેમજ આવેગિક વર્ગો એ ક્રિયાના અથવા તો આવેગિક ક્રિયાઓ, નિર્ણયની ક્રિયાઓ તેમજ વૈચારિક ક્રિયાઓના સંદર્ભમાં એને 3 વર્ગો એ બતાવવામાં આવેલા છે અથવા તો કીધેલા છે. આ સાથે જ એને સમગ્ર ઘટનાલક્ષી જે મનોવિજ્ઞાન એ સમગ્ર ઘટનાલક્ષીના સંદર્ભમાં એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તેમજ ક્રિયા અને વસ્તુ વચ્ચે ક્યાંક ને ક્યાંક ભેદ રહેલો એ પણ એને સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો. ત્યાર પછી વાત કરીએ કાર્લ સ્ટુમ્ફ. પ્રયોગશીલતાના ક્રિયા મનોવિજ્ઞાનમાં આમ જોવા જઈએ પ્રયોગશીલતા કેવી રીતે વાત કરેલી, એક્સપેરિમેન્ટલ જે કહેવાય ને એક્શન સાયકોલોજીમાં એમનું મહત્વનું યોગદાન રહેલું છે. પ્લસ ધ્વનિશાસ્ત્રીય અને સંગીત મનોવિજ્ઞાનમાં એમને અભ્યાસ પણ કરેલો હતો. એના કારણે એ ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિકલી હોવાનો અથવા તો એવો પુરાવો શોધવાનો પ્રયત્ન કરતા હતા જેથી કરીને મનોવિજ્ઞાનને ક્યાંક અલગ દિશા અથવા તો માર્ગ મળે રહે. સ્વરોના મિશ્રણની અલગ અસર જોવા મળે. આપણે પણ અત્યારે અલગ અલગ પ્રકારના સોંગ બરોબર સાંભળતા હોય, અલગ અલગ પ્રકારના વાજિંત્રોનો અવાજ પણ આપણા માઇન્ડને એક અલગ રીતે ઇફેક્ટ કરે અથવા તો અસર કરતો હોય છે. તો એને એ સમય દરમિયાન પણ એ બાબતને અથવા તો સ્વરોના સંદર્ભમાં, ધ્વનિના સંદર્ભમાં ક્યાંક ને ક્યાંક સમજાવવાનો પ્રયત્ન કરેલો હતો. આમ જોવા જઈએ તો સ્ટુમ્ફના એ 3 શિષ્યો અહીંયા મહત્વના શિષ્યો જે કે આપણે સમષ્ટિવાદ જેમને આપેલો વર્ધીમર, કોલર અને કોપકા, જેને સમષ્ટિવાદ તરીકે ઓળખવામાં આવે છે, બરોબર. સમષ્ટિવાદ આપેલો હોય તેમજ સમષ્ટિવાદનો પાયો જે નાખવાનું જે કામ છે એ સ્ટુમ્ફે કરેલું છે.
બરોબર. તેમજ આમ જોવા જઈએ તો કે કોહલર અને વર્ધીમર અને કોપકા છે એ ત્રણેય એકબીજા સાથે રહીને એ ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષીકરણના સંદર્ભમાં અનુભવના સંદર્ભમાં છે એ સંકળાયેલા છે, એ અભ્યાસો સાથે સંકળાયેલા છે. આ સિવાય વર્ધીમરે તો ત્યાં સુધી સ્ટોમ્પ સાથે એક કહેવાય ને સહયોગી સહપાઠી તરીકે પણ ક્યાંક ને ક્યાંક કાર્ય કરેલા છે. આમ હવે વાત કરીએ તો કે જ્યોર્જ ઇલિયાસ મ્યુલર આ એક પેઢીને તાલીમ આપી ચૂકેલા છે. ઊંટની સમકાલીન જે કઈ પેઢી છે એ પેઢીને એ ક્યાંક ને ક્યાંક મનોવિજ્ઞાનનો જ્ઞાન છે અથવા તો એના વિષય અંતર્ગત છે એ અન્ય જે ઘણા બધા શિષ્યોને એ મનોવિજ્ઞાનને લગતું જ્ઞાન છે આપી ચૂક્યા છે. એક પેઢી આપણે કેવું હોય તો 100 વર્ષ. બરોબર. આમ વાત કરીએ તો કે એનો ફાળો જોવા જઈએ તો કે કઈ કઈ બાબતમાં એને રસ હતો અથવા તો કઈ કઈ બાબતો એને આપેલી હતો કે મનોભૌતિક શાસ્ત્ર. બરોબર. મનોભૌતિક શાસ્ત્રના પિતા તો વેબર અને ફેકનર. બરોબર. એના વિશે આપણે અગાઉ અભ્યાસ કરી લીધો. દ્રષ્ટિ સંવેદન, સ્મરણ, હાથથી વજન ઉંચકીને નિર્ણય કરવાની પ્રક્રિયા. આપણે વધતા વજનના ક્રમમાં આપણે વજનિયાનો જે પ્રયોગ આવે છે એ પણ છે એ મ્યુલરના આધીન જ છે, એના વિચારોને આધીન જ છે. તેમજ સ્નાયુવિક તત્પરતાનો ખ્યાલ પણ એને સ્પષ્ટ કર્યો કે રજૂ કર્યો કે એકને કોઈને કોઈ કાર્ય કરવામાં આવે, અનુભવ થાય તો વ્યક્તિને એક ઉદ્દીપક અને બીજા બે ઉદ્દીપકો વચ્ચે ભેદ પારખવામાં ક્યાંક ને ક્યાંક કહેવાય ને અસમંજસ અથવા તો અડચણ ઊભી થાય છે. તેમજ આ સંશોધનના સાધનો જે હતા એ સંશોધનના સાધનોમાં પણ એને ક્યાંક ને ક્યાંક સુધારો કરવાનો પ્રયત્ન કર્યો અને સુધારો કરીને નવા સાધનો પણ પ્રસ્તુત કરેલા હતા. ઇવન સ્મૃતિ ગોલકમાં સુધારો. બરોબર. એવા અલગ અલગ સાધનો રચેલા હતા. એની વાત કરી તો અર્થહીન શબ્દોની યાદી રચી અને ચોક્કસ પ્રકારની પદ્ધતિ આપી, ધારણ અને પૂર્વ અપેક્ષાની પદ્ધતિઓ આપી, વગેરે બાબત ઉપર એને ચર્ચા કરેલી. ઇવન એક બાબત આપણે જોઈએ તો કે મેરી કોલિકન્સ નામના જે મનોવૈજ્ઞાનિક છે એને યુગ્મ સાહચર્ય પદ્ધતિ, યુગ્મ મીન્સ કે વિરોધાભાસ, જે સાહચર્યની જે પદ્ધતિ એને પ્રસ્તુત કરી. આ સિવાય હવે આપણે અંતમાં આપણે ઝડપથી એટલા માટે ચાલીએ કે ઉપર છેલ્લી માહિતી આપણે જ્યારે પણ આ જે મનોવૈજ્ઞાનિક આવશે એની આપણે ડીપમાં ચર્ચા કરશું. આપણે મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસના સંદર્ભમાં અત્યારે વાત કરી રહ્યા છીએ. હેરમાન એબિંગહાઉસ અથવા તો એબિંગહોસ જે એ મનોવૈજ્ઞાનિકનો એ સ્મૃતિના સંદર્ભમાં, વિસ્મરણના સંદર્ભમાં, શિક્ષણના સંદર્ભમાં, બરોબર, જે ખૂબ જ મહત્વનો અગત્યનો ફાળો છે રહેલો છે. સરેરાશ માપ, પરિવર્તે ભૂલોનું નિયંત્રણ તેમજ આંકડાશાસ્ત્રીય વિધિઓ ઉમેરીને કહેવાય ને એક અલગ રીતે મનોવિજ્ઞાનને રાહ આપવાનો અથવા દિશા આપવાનો પ્રયત્ન કરેલો છે. આ સિવાય અન્ય જે બે પદ્ધતિઓ પણ એને આપેલી છે એ પદ્ધતિઓ શિક્ષણ પદ્ધતિ અને બચત પદ્ધતિ. શિક્ષણ પદ્ધતિ અને બચત પદ્ધતિ વિસ્મરણ વક્ર આલેખ પણ એને આપેલો છે. વિસ્મરણ વક્ર આલેખ પણ આપેલો છે. આ વિસ્મરણ આલેખ સિવાય પણ અંતરીકૃત પદ્ધતિ તેમજ પૂર્તિ પદ્ધતિ કે કસોટીઓ પણ આપેલી છે. આના પૂર્તિ પદ્ધતિ કે કસોટીઓ ખાસ કરીને જે આ બિનેટ છે, બરોબર, આલ્બર્ટ બિને એને ક્યાંક ને ક્યાંક બુદ્ધિ કસોટીઓમાં આ પૂર્તિ કસોટીઓનો ઉપયોગ પણ કરેલો જોવા મળતો હોય છે અથવા તો એનું મહત્વનું યોગદાન છે એમાં રહેલું છે. તો આજે મિત્રો આ જે 5 જે મહત્વના જર્મન મનોવૈજ્ઞાનિકો હતા એમાં આપણે વાત કરી કે હેરિંગ છે, બ્રેનાટોક, સ્ટોમ્ફ તેમજ મ્યુલર અને એબિંગહોસ વિશે એ ટૂંક પરિચય સાથે એ સમજવાનો પ્રયત્ન કર્યો. આ સાથે અહીં આપણે આજે માહિતી અથવા તો જે તમને પહોંચાડવા માંગતો હતો, જે અમુક વાર આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ જતા હોય છે, તો વિડીયોમાં તમને ટૂંકમાં છે દરેક જે મનોવૈજ્ઞાનિકો, જર્મન મનોવૈજ્ઞાનિકો એમના વિશેની છે એ માહિતી સ્પષ્ટ થઈ ગઈ હશે. એમનો શું ફાળો રહેલો છે એ સ્પષ્ટતા મળી ગઈ છે. સાથે જો તમને આ વિડીયો ગમ્યો હોય, બરોબર, તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા ન ભૂલતા. થેન્ક યુ.